બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ। તમને ઘડીક વિચાર આવતો હોય કે આ વગડામાં રહેતો હતો ને ડાયરેક્ટ અહીંયા ક્યાંથી પૂગી ગયા રાજુભાઈ બિલ્ડિંગ ઉપર। તો ભાઈ તમને જણાવી દઉં, આપણે આવ્યા છીએ ડાકોર, રાતના આવ્યા હતા એટલે રાતના કંઈ વ્યૂ લીધા નહોતા। ફોને થોડો ખોટકાઈ ગયો હતો, બગડી ગયો હતો એટલે કંઈ હાઈવેના વિડીયો ઉતાર્યા નહોતા। પછી સવારમાં આગળ બેટરી નામ તેમ ખોલીને કર્યું પાછું તો ચાલુ થઈ ગયું બધું રેડી। એટલે એમ ચાલુ જ હતો ફોન તા, ટૂંકમાં બફરિંગ થઈ જતું હતું ઓલું ઝાખું કેમેરામાં, એટલે સીન ના ઉતરા બધા। પછી સેટિંગ બેટિંગને બેટરી કાઢીને એવું બધું કરતા હતા। હોટલે જો અહીંયા રાખી આપણે, હોટલ રોયલ ઇન રૂમ રાખ્યા હતા, એક આ એક ઓલો ફેમિલી યારે થઈ। હવે ઉઠીને જો નાહી ધોઈને આપણે દર્શન કરવા જાઉં, તૈયારીઓ કરે બધા, લુગડા બુગડાને હકેલે છે। હાલો ઠાકોરજીના દર્શન કરી આવી, ડાકોરના ઠાકોરના, પછી મળીએ આગળ। હવે નીચે ઉતરી થઈ। આ ભાઈ આવ્યું છે, તમને કહો હોટલ કઈ જગ્યાએ છે, આ ઉમરેઠ ગામ છે એક્ઝેક્ટ, આ બસ સ્ટેન્ડની બાજુમાં જો એસટી બસ સ્ટેન્ડ છે, આણંદ થઈને અમે આવ્યાના મેન રોડ ઉપર જ છે। અને હોટલ બહુ સસ્તી છે, કોઈને અહીં રોકાવું હોય તો અહીં રોકાઈ શકે। આ એસટી બસ સ્ટેન્ડ અને આ છે હોટલ, હાવ સસ્તા ભાવમાં અમને 2 રૂમ જડી ગયા હતા, 3 બેડવાળા। બહુ જાજા રૂમની ફેસિલિટી છે, ગ્રુપમાં આવવું હોય તો અમને 3 બેડવાળા 2 ફેમિલી છે એટલે 3 બેડવાળા રૂમ મળ્યા હતા। તમને નંબર અને એનું બોર્ડ આખું આગળ દેખાડું। આ હોટલ રોયલ ઇન બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં, બરાબર। 600 રૂપિયામાં રૂમ મળી જાય ભાઈ। ડાકોર આવો, અહીંથી ડાકોર 4 થી 5 કિલોમીટર જ થાય છે। બીજા માળે આવી રીતના હોટલ આવી છે અહીંયા મેઇન રોડ ઉપર, જો કોઈ આવતા હોય તો અહીંયા આવી શકે, રાત રોકાવી હોય અને સવારમાં દર્શન કરવા જવું હોય, રાતના આવ્યા હોય અહીં રાત રોકાઈ શકે। હાલો ભાઈ સામાન ભરાય ગાડીમાં, નીકળી ડાકોરજીના દર્શન કરવા, ડાકોરના ઠાકોરના દર્શન કરી આવી। પછી ડાકોરના ગોટા બહુ વખણાય, ગોટા ખાવા છે ડાકોરના। ટુરિસ્ટની બસ જાય ભાઈ વીર, DD 01 દમણ પાછું। વાહ, આવો કંઈ ગેટ છે જો સામે દેખાય, એ ઉપર આપણી હોટલ હતી અહીંયા, હોટલ રોયલ ઇન। 600 રૂપિયામાં શું જડે ભાઈ? આ 600 રૂપિયામાં હાવ તમે ડાકોર ગામમાં તમે લેવા જાઓ તો મોંઘી મળે હોટલ, એના કરતાં 4 કિલોમીટર આગળ રાતના આવ્યા હોય ત્યાં તમે સ્ટે કરી શકો। એસી બેસીને બધું ટોટલી સગવડ છે। 600 રૂપિયામાં એસીવાળો રૂમ જડે નહીં ક્યાંય, આમાં એસી હતી। આપણે ભાઈ એવા પાર્કિંગમાં, એ આગળ મંદિર છે, દર્શન કરી આવી। અનિલભાઈ આપણા ગાડી પાર્ક કરવા જાય। ટ્રાફિક આજ તો હજી હવામાં એટલું બધું લાગતું નથી, તો ગાડી ઘણી પડી છે, હજી બીજા આગળ પાર્કિંગ હતા, એટલે એમ તો માણસ છે ઘણું છે। નગારા ને એવું વાગે છે એટલે આરતી થતી લાગે, આરતી તો વહેલી થાય પણ અટાણે કદાચ નગારા વાગે એટલે બીજી કંઈક આરતી થતી હશે। આ મંદિર નથી, આ ખાલી પાર્કિંગ છે। આ રિક્ષાઓ દેખાય ને અહીંથી હવે રિક્ષામાં બેસી જવાનું છે, આપણે જ ખબર નહીં। હું આવ્યો તો પણ બહુ જાજા વર્ષ થઈ ગયા, આપણે એમ કે અહીંયા જ મંદિર છે, પાછું ડેવલપે ઘણું થઈ ગયું, બ્રિજ ને બધું બની ગયું, એટલે આ તો ખાલી પાર્કિંગ છે। મંદિરે અહીંથી રિક્ષામાં જવાનું, રિક્ષા કરવી જોઈએ। હાલો ભાઈ રિક્ષા આવે, રિક્ષા કરી લઈ। આપણે ભાઈ બેસી ગયા રિક્ષામાં, 2 માટીઓ આગળ, આપણે વાહે, આપણે પેશન્ટ થઈને એટલે આપણે ગાયો ગા દર્શન થઈ જાય। આ બધા આવીએ મોડા,
પેશન્ટને આ જો આ સેવા લાભ મળે થોડોક પેશન્ટને આવા બધો. દુકાનો કેટલી બહુ છે અહીંયા, બૂટ ચંપલ ને દવાઓ સ્ટેશનરી ને વારે વાહ ડાકોર તો આમ એમ છે હો ભાઈ, મોટી બજાર છે આ. મંદિરમાં તો અંદર ફોન લઈ જવા દઈએ છે એમ કીધું આ રિક્ષાવાળા ભાઈ, પણ હવે શૂટિંગ ઉતારવા દઈએ કે ના ઉતારવા દઈએ જોઈ. ઉતારવા દે તો દર્શન પાકું કરાવી તમને. આપણે ભાઈ રિક્ષામાંથી ઉતરીને જવો આ મંદિર તરફ હાલતા હાલતા જાય પબ્લિક જેવું. તમે ખાલી બધી જ દુકાનો અહીંયા સાઈડમાં. પહેલાં આવું નહોતું, હું આવ્યો તો બહુ જાજા વર્ષ થઈ ગયા. આ એક નદી છે, હું આવ્યો હતો ને ત્યાં એ લગભગ રાતના છે ને પાણી નદીમાં, દરિયો એટલામાં ક્યાંય નથી, પણ નદીમાં રાતના પાણી વધે છે કાં દિવસના વધે છે એવું કંઈક છે. પાણી પગથિયા છે ને, પગથિયાની ઉપર આખું પાણી ચડી જાય છે ઓટોમેટિક. જો એ બતાવી તમને કોકને પૂછીને કે આ કઈ જગ્યાએ છે. નવું બધું ડેવલપ થયું એટલે આપણે કંઈ ખબર ના પડે, બતાવું તમને આગળ. જય લ્યો ભાઈ, રાજા ધીરાજ રણછોડરાય જય હો. વાહ રે વાહ, પબ્લિક ઘણું હતું ભાઈ, હજી તો આવે જ છે. જો બૂટ ચંપલ ને બધું અહીંયા અંદર મોબાઈલ અંદર લઈ જવા દઈએ છે એટલે ઉપાડી નથી. મેળ આવે દર્શન કરાવું હાલો ભાઈ, મેળ આવે છે તો દર્શન થાય મારા વાલાવ તમારા. હાલો મારા વાલાવ કરી લ્યો દર્શન. આપણે ભાઈ ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા. હવે કેમેરામાં આશા રાખું કે તમારે દર્શન થયા હશે. ટ્રાય તો ઘણી કરી તમને ઝૂમ કરીને બતાવવાની. પછી હાવ નજીક ગયા ત્યારે બધાને ત્યાંથી ઉતામરમાં કાઢતા હતા એટલે હરખા તમને પછી દર્શન ન કરાવવાના, ફોન કઢાણો જ નહીં. પણ મેં તમને સેજ દૂરથી કરાવી દીધા દર્શન. દર્શન તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. 3 ગેટ છે, એક અહીંયા છે, એક આપણે આ બાજુથી આવ્યા, એક આ બાજુ આમ પાછળ છે આ બાજુ. હાલો ભાઈ હવે નીકળી, હવે પાછા પાર્કિંગ તરફ ને હવે અહીંથી જવાનું છે મેલડીમાં. હમણાં બતાવું તમને ન્યાય. આ રીતના ભાઈ અહીંયા કંઈક પ્રોગ્રામ થતા હોય જો વાર તારીખ ઝૂમ કરીને જોઈ લેજો. આ ટાઈમ ટેબલ છે કંઈક આવું. હવે આપણે મંદિરની બહાર નીકળી અને ત્યાં બધાય થાય ભેગા. હજી અડધા આગળતા જ દેખાય છે, બીજા વાહે આવે ગોતવા પડશે. આમાં પબ્લિક ઘણું છે. તો ભાઈ મેં તમને કીધું હતું ને એ આ સરોવર પૂજા કરે બધા. હવે આની ખાસિયત, હું તો વર્ષો પહેલાં આવ્યો હતો, બહુ જાજા વર્ષ થઈ ગયા, લગભગ 97માં કે 98માં આવ્યો હતો અહીંયા. સવારના વહેલા પાણી વધી જાય. પગથિયાં બતાવું તમને, પગથિયાં કાયદેસર ચડતા નજરે અમે જોયેલા છે અમે, કારણ કે દર્શન કરવા ગયા ને એની પહેલાં અહીંયા આવ્યા હતા. અને ભાઈ દર્શન કરીને પાછા આવ્યા હતા ને તો કાયદેસર પાણી વધી ગયું અહીંયા. આ દાદરા બધા ચડી જાય. જોવા પગથિયાં જેટલા ખાતા બધા છે અહીંયા સુધી પાણી આવી જાય. આમે બોટ જેવું દેખાય છે.
કહેવાનું હોય હવે ત્યાં કદાચ બોટિંગને એવું કરાવતા હશે. જો સામે છે બોટ પડીને ત્યાં ગાડી આ બોટું પડી બધી. અહીંયા મંદિર છે. અમારા દેવુભાઈ ફોટોગ્રાફી કરે. ક્યાં દેવુભાઈ આમ જોતા? વારે વાહ, કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ, પાછા પાર્કિંગમાં આવી ગયા. મસ્ત દર્શન થઈ ગયા. ડાકોર આવ્યા અને ડાકોરના ગોટા ના ખાય તો હું ડોકરનો ગોટા નો ખાવ. લોટ બોટ ને બધું લઈ લીધું ને હવે ગાડી બેસી ગયા પાર્ક કરીને. હવે મોટી ખડોલ જવાનું છે, મેલડી બાના ધામ. હવે નીકળી અહીંથી. હાલો મળીએ હવે. અરે હું તો વાહે બેઠો છું એટલે સીન તો સાઈડમાંથી બતાવી તમને કંઈક આવીએ તો. બાકી આગળ મળીએ, રસ્તામાં જઈએ આવીએ બતાવતો જાય તમને. બાકી ગોટા એકવાર મંદિરની સામે જ મળે છે, મસ્ત મળે છે, ટ્રાય કરવા જેવા છે, એકવાર કરજો. અને ડાકોરના ગોટા બહુ વખણાય છે અને તૈયાર લોટે તમને મળી જાય. તમારે કદાચ જો ઘરે લઈ જાવ હોય 70 રૂપિયાનું કંઈક પેકેટ આવે છે, અમે લઈ લીધા છે, બતાવી તમને. જાય ભાઈ તમાકુની ખેતી. વાવેતર બધું તમાકુનું છે. આ તમાકુ બીડી ને માવા ને બધું આમાં થાય. આ લગભગ વધારે પડતી તમાકુની ખેતી છે. આપણે નાયરાના પંપે ઊભા રહ્યા હતા ડીઝલ પુરાવા. ટોટલી જેટલી વાડીઓ દેખાય બધામાં તમાકુ. અને એટલામાં ક્યાંક સિમેન્ટની ફેક્ટરી હોવી જોઈએ, કારણ કે આમથી મેં 4-5 ગાડીઓ સિમેન્ટની ને ઓલી પૂટીની ને આવતા જોઈ હતી. એટલે એટલા ફેક્ટરી હશે અને કન્ટેનરો ચાલુ છે. જો આ બધા એટલે કદાચ સામેથી આવતા હોય કન્ટેનરો. અહીં કંઈક ફેક્ટરી તો હશે જ સિમેન્ટ બિમેન્ટની, કે જો સામેથી જો બીજી એક ગાડી એવી કન્ટેનર આવી છે ને, ડબ્બા આવતા જ હોય. હાલો ભાઈ, આપણે ડીઝલ નખાઈ જાય એટલે આપણે નીકળી ડાયરેક્ટ મેલડીમાંના ધામમાં જાય. મેલડીમાં જઈ લે ભાઈ, મશીન પડ્યું ઘઉં કાપવાનું. ભાણ 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 કરતું બધું ચોખ્ખું કરી નાખે. આવ થોડીક વારમાં છોકરો કઈ ખોલી લે દેવું. એ દેવું ચારા નહીં કરતો અમારો દીકરો છાનો મનો. હો નકર ઘડિયાળ લઈ લે. આ ઘડિયાળ લીધી ને તે ઘડિયાળ હું લઈ લે પાછી. તમાકુ 5 કિલો મોકલાવું મારા વાલાવ. હાલો ભાઈ, આપણે પૂગી ગયા માતાજીના ધામ. જો આ બાજુ છે, ટ્રાફિક છે ફૂલ. ગાડી પાર્ક કરી દઈ તમાકુના ખેતરમાં. આ બાજુ બાઇકનું પાર્કિંગ છે અને આ બાજુ છે ફોર વ્હીલ છે. ઓનીકોરા તમાકુનું ખેતર. હાલો પડખે તમાકુ દેખાડો આગળ તમને. આપણે ભાઈ ગાડી પાર્ક કરે જાઉં. અનિલભાઈ અમારા ડુંગળી વાવી, વાહે તમાકુ છે. આ બાજુ તમાકુ. આ ભાઈને શું થયું? તમાકુ ચડી નથી ગઈ ને લાગે એવું. હાલો ભાઈ, મારા સુંદર ઉતરા. તમે બધા જેઠાલાલ જોતા અમે એક સુંદરનું પાત્ર આવે છે. આ મારા આગળ ઉતરાની સુંદર છે, સમજી ગયા હો તમે? સમજો માણસ. આ ગાડી એની જ છે 5150 DJ 37 દ્વારકા. આપણી ગાડી ત્યાં જ પડી છે. 5 જણા આવવાના હતા એટલે ખોટી 2 ગાડી શું લે આવવી. હાલો ભાઈ, દર્શન કરી આવી અંદર ભાઈ વિડીયો ઉતારવાની ફૂલ મનાઈ છે. એટલે અંદરનો અત્યારે જમણવાર પ્રસાદી લેવાનું ચાલુ છે બધાને. આપણે બેઠા પાર્કિંગ પાસે એટલે ગાડીના થપ્પા લાગ્યા. બે માટીઓ આગળ બેઠા. ખાલી રવિવારે જ હોય, આડે દે ના હોય. ખાલી રવિવારે જ હોય ને? હા, રવિવારે જ હોય છે.
આવવું હોય તો રવિવારે તમારે આવવાનું, ત્યારે જ ખાલી ઉવારડા આવે રવિવારે જ, આડે દી નથી આવતા. ગામ તમે તમને પહેલાં જ કીધું હતું. ગજની ધજા છે મારા વાલાવ. આપણે ભાઈ માતાજીના મસ્ત દર્શન થઈ ગયા અને જો હવે ધીમે ધીમે ગાડીઓ બધી નીકળવા માંડી પાર્કિંગમાંથી. અનિલ ને બધા અંદર છે, એ લોકો આવે. આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થઈ ગયા, રાકેશભાઈ અહીં બાજુમાં જ રહીએ છે, ઓળખતા હશો તમે. આ બાજુ બી હરકોણ પ્રકાશ પડે છે. આ આગળના વિડીયોમાં આવ્યા હતા, તમને યાદ હોય તો. આપણે હું રાકેશભાઈ ભર્યું હતું ઔરંગાબાદનું. હા, અને તમારે કંઈક કામ આવી ગયું હતું, તમે સુરતથી પાછા વળી ગયા હતા. તે રાકેશભાઈ ભેગા થઈ ગયા છે. અને આ જો આ તમાકુ હું તમને કહેતો હતો ને, આ બધી જો આવી રીતના હુકવે. આ કઈ તમાકુ કઈ છે? આ દેશી કલકત્તી ને? આ કલકત્તી તમાકુ છે બધી. અને સામે દેખાય જો, સામે હું થોડુંક ઝૂમ કરીને દેખાડું, ત્યાં ગોડાઉન છે એનું. જો આ શેડ છે ને પતરાનો, આ ગોડાઉન છે. અને હવે બધા દર્શનમાં જો લાઈનમાં ઊભા રહ્યા છે. દર્શન કરીને બધા બહાર નીકળે એટલે પછી નીકળી. અને અમે ને રાકેશભાઈ જો આપણે ચા પાણી પીને ધાબા ઉપર આવ્યા. રાકેશભાઈ એના લોકલ જ છે. થોડીક વાર વાતું ચીતું કરી અને પછી નીકળી અહીંથી. ચાલો ભાઈ, મસ્ત ચા પાણી કરાવ્યા અમને રાકેશભાઈ. રાકેશભાઈ પાસે વિદાય લઈએ. રાકેશભાઈ મળીએ પછી, બરાબર? હાલો હવે આપણે અહીંથી રસ્તો કાપી, મારા કાપી જાય હવે દેવભૂમિ દ્વારકા. ઘણો કેટલાક કિલોમીટર થતું હે અંદાજે 500 આજુબાજુ. હા, પાકું. હાલો ભાઈ, મળ્યા તો આગળ રસ્તામાં. ભાઈ બેઠા ગયા દવતા ડબલનો ટોપો કર્યો ઉપર ને. કેમ બાકી ગોઠવું આની? વારે વાહ, કાંઈ ઘટે નહીં. કઈ ગાડી છે એ? ટ્રેક્ટર. આ તો ટ્રેક્ટર નીકળ્યું. ટ્રેક્ટર હતું, જોયું તમે? હાલો ભાઈ, આપણે ભરાઈ ગયા છે ચોકડી ઉપર નાસ્તા પાણી કરવા. નાસ્તો ને ટાણે દાબી જ લેવું છે. ચાઇનીઝ છે, સૌરાષ્ટ્ર ગાંઠિયા છે, પુલાવ છે, પીઝા છે, ભાજી પાઉં. પાઉંભાજીની ભાજી પાઉં અલગ જ છે કંઈ. હાલો હવે દાબીને પછી નીકળે. રસ્તામાંથી આમાં તમને હવે લગભગ નાઇટમાં વ્યૂ કંઈ સારા આવીએ નહીં. હું પાછળ બેઠો હું પાછળ ગાડીમાં, એટલે કંઈ બહુ જામીએ નહીં. એવું હશે તો સીન લઈ, નકર પછી કંઈક દેખાડવા જેવું હશે તો લઈ. બાકી અંધારામાં તમને કંઈ મજા નહીં આવે જોવાની. હાલો તો નાસ્તો બાસ્તો કરી લઈ. નાસ્તો નહીં, દાબી જ લેવું. આપણે ભાઈ પોઈગા તા રાતના અહીંયા દ્વારકા. મારા હારાના ઘરે અહીંયા પછી સૂઈ ગયા હતા રાતે. 3 વાગ્યા હશે, 3ની આસપાસ. હા, અને રાતના પછી છેલ્લે ઓલા તારાપુર ચોકડીએ ઊભા હતા જમવા, નાસ્તો કરવા. નાસ્તોને જમી જ લીધું હતું. પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને પછી દવા પીધી એટલે પછી મને ઘેન ચડી ગયું હતું. રાતના કંઈ વ્યૂ પછી લીધા નહોતા. અત્યારે ઉઠ્યા થઈ. અહીંથી દ્વારકાધીશની ખાલી ધજા જ દેખાય છે, મંદિર નથી દેખાતું.
તમને જો કદાચ બે ટાંક્યું છે ને ટાંક્યુંની વાહે છે ધજા ફરકતી હોય તો તમને દેખાય તો ટ્રાયટા કરી છે ઝૂમ કરવાની. જો ફરકે ધજા કરી લ્યો. ધજાના દર્શન કરો તો એમ જ થાય કે દ્વારકાધીશના કર્યા. આ વિડીયોમાં ભાઈ આપણે છે ને તમને આ દ્વારકા પછી ડાકોર અને મેલડી ધામ આ 3 જગ્યાના દર્શન કરાવ્યા. હજી માટેલ જવાનું બાકી છે. માટેલ આપણે માતાના મઢ. અને આ બને છે હોટલ. હજી કામ ચાલુ છે ને દ્વારકામાં. અમારા હાડો જ બનાવે છે એની જ છે આ હાઈવે. આ બાજુ છે સમાજવાડી, આહિર સમાજવાડી. એક્ઝેક્ટ અહીંયા હોટલ બનાવે છે. આવી રીતના કંઈક અત્યારે સવારનો વ્યૂ આવે. સવાર નહીં, આમ તો લગભગ 10 જેવું વાગી ગયું છે. હાલો હવે નીચે ઉતરી, અમારે નીકળવું છે ઘરે. નીકળી હવે. આ રીતના ભાઈ અહીં કંઈક હોટલ બને છે. અમારા સુંદર સાહેબ બનાવે છે, અમિતભાઈ. આ ગાડી આખી જોતા કરી કેવી કરી નાખી. આગળ બહાર નીકળીએ ને એટલે આ જોઈ સીધે ખારો તા મારી ઉપર. મારા ધંધા આવ્યા બધા. એ આવું કંઈક મકાન છે ભાઈનું. અમિતભાઈ, ગોકુલ એગ્રો એજન્સી. જય વાહ. આગે નહીં કર્યું હે? આ તો ઉની કરાય કંઈ કહે ને. આગળ જોવું ને મારે. ઉની કરો તું બેઠો તો ને. કાંતી સાફ કરી નાખ્યું હે. હા, સાફ થઈ ગયેલી ગાડી છે ભાઈ. આ ના હાલે. આ અમારી કોરનું રાખી મૂક્યું અમારી હાટું. જો આ દો તમે. આ પોતાનું સાફ કરી નાખ્યું હતું. અમારી કોરનું રાખી મૂક્યું. તમારે સાફ કરવાનું એવું હે ને? હે? હાલો ભાઈ હવે નીકળી. બધા મને ઉતારી મૂક્યો. જો આ નીકળી ગયા. આપણે અહીંયા ક્રેટા સર્વિસમાં મૂકી હતી અને બાઇક આઈને પડી છે. ક્રેટા મયુરભાઈ લઈને નીકળી ગયા. જો આપણી બાઇક. હાલો ભાઈ આપણે સામે હજી ચા પાણી પીવા છે. ચા પાણી પીને નીકળી પછી જો વાં જાઉં. ફુવારો મારી દઈ પછી નીકળી. કાકા અમે ચા પાણી પીતા આવી. કાકા ફુવારો લાગી જાય, થોડી સુકાઈ જાય એટલે આપણે ભરાય નહીં. હાલો ભાઈ ફાઇનલી હરી ફરી જાત્રા કરી. જાત્રા તો ના કહેવાય પણ તો એ આપણા માટે જાત્રા જેવું જ કહેવાય. અને આપણે આવી ગયા આપણા ઘરે. ગાડી સર્વિસ કરાવીને લઈ આવ્યો હતો અને એક ગાડી મૂકી આવ્યો હતો. મારે લેવી પડી એટલે હવે આ માટલીઓ અમને ઉતારીને વી આવ્યા હતા ત્યાં રોડ ઉપર. હાલો ભાઈ, તો આ સાથે જ હવે આ વિડીયોનું સમાપન કરીએ આપણે. જો આ વિડીયોની અંદર ડાકોરજીના દર્શન તમને કરાવ્યા છે. મેરડીમાંના જે ત્યાં ધામમાં ગયા હતા એના પણ દર્શન છે. 52 ગજની ધજા ચડતી હતી એના પણ એમાં વિડીયો શૂટ લીધા છે. દ્વારકાધીશને મેં તમને ઘણીવાર બતાવ્યા છે. છતાંય ઉપર ધાબા ઉપર જઈ મારા હાડાના ઘરે ગયા હતા. ત્યાં રાત રોકાણા હતા આપણે. ત્યાંથી ખાલી ધજાનો સીન લીધો છે. દર્શન કરી લેજો બધાએ. અને ડાકોરમાં સારું છે કે અંદર ફોન એલાઉડ છે. મંદિરની અંદર લઈ જવા દે છે અને તમને શૂટિંગ પણ કરવા દે છે અને વિડીયો પણ ઉતારવા દે છે. એટલે આપણે અહીંયા શૂટ કર્યું છે થોડુંક. જોઈ લેજો વિડીયો તમે. ભલે હાલો બધા જ મિત્રોને જય માતાજી મારા વાલા. મળીશું એક નવા વિડીયો સાથે.